આજના ટોપ સ્ટોક્સમાં સૌથી પહેલાં રિલાયન્સની વાત કરીએ તો અહીંયા પરિણામ આપણને ઓવરઓલ સારા રહેતા જોવા મળ્યા છે. જીઓ રિટેલ તરફથી સારું પ્રદર્શન જોવા મળ્યું છે, પરંતુ તે છતાં આજે સ્ટોકમાં તમને થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. આ ઉપરાંત એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક આ બંનેના પરિણામ આવ્યા. બંનેના પરિણામ સારા રહ્યા છે અને આઈસીઆઈસીઆઈ બેંકના એનઆઈએમ થોડાક સારા વધારે રહેતા જોવા મળ્યા છે આખી ઇન્ડસ્ટ્રીમાં, એટલે અહીંયા તેજી સાથેનો કારોબાર છે. આ ઉપરાંત જેએસડબલ્યુ સ્ટીલના પરિણામ આવ્યા, સારા પરિણામ હતા, વોલ્યુમ ગ્રોથ જોવા મળ્યો. તે છતાં આજે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આજે જેએસડબલ્યુ સ્ટીલની અંદર આવ્યું છે. આ ઉપરાંત તમને ખાસ કરીને આજે બંધન બેંક, આરબીએલ બેંકના પણ પરિણામ આવતા દેખાયા. બંનેના અસેટ ક્વોલિટીમાં થોડીક ચિંતાઓ દેખાય, જેને લઈને આજે આપણને અહીંયા થોડું ઘણું દબાણ તરફી કારોબાર જોવા મળી રહ્યો છે. પરંતુ એવું સ્મોલ ફાઇનાન્સ બેંક આજે પરિણામ બાદ ખાસો એવો ઘટી ગયો છે. લગભગ 7% ઘટાડો આજે આપણને દિવસ દરમિયાન અહીંયા જોવા મળ્યો હતો. યુનિયન બેંકની અંદર પણ પરિણામો આવતા જોવા મળ્યા કે જ્યાં આગળ તમને એક દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું. અને સોના બીએલડબ્લ્યુ પ્રિસિઝન ચીનના માર્કેટની અંદર તેમને પ્રવેશ કર્યો છે, જેને લઈને આજે તમને અહીંયા તેજી જોવા મળી રહી છે. તો આ બધા ટોપ સ્ટોક્સ પર આજે ખાસ નજર રાખવાની છે.